કેટલું વોક કરવાનું છે? આ તારો વોકિંગ થોડુંક ચાલવું ને સેહત માટે સારું કહેવાય. ચાલ ને પાછા જઈએ. હવે આખો દિવસ એનું મોઢું જોતો જોઉં છું. પણ વાત તો કરીએ. કોઈની રાહ જોઈને ઊભો હતો? ના, એમ જ ઊભો હતો. પણ અહીંયા શું કરે છે? વિચાર. તું પણ વિચાર કરે છે? અનાથ આશ્રમમાંથી ફોન આવ્યા કરે છે અને એ લોકોને જેમ તેમ કરીને જવાબ આપું છું. હવે કેટલો સમય જવાબ આપીશ એ ખબર નથી પડતી. 6 મહિના થઈ ગયા છે અને મીરાના હજી કઈ સમાચાર નથી મળ્યા. દામિની, અમને કે ને. જો આદિત્ય, હું તારી વાત સમજી શકું છું. પહેલા મેં તારી સાથે ખરાબ રીતે વર્તન કર્યું હતું, પણ હવે મને હજી પણ કરો છો ને. આ જ્યારથી મીરા ઘર છોડીને ગઈ છે ત્યારથી મારી સાથે સરખી વાત નથી કરતા. કામ પૂરતી વાત કરે છે અને એ પણ કરવી પડે છે એટલા માટે. બાકી એ મને બોલાવવા માટે રાજી નથી. તો ઉકળે છે શું કામ? અને તારી સાથે વાત કરીને ફાયદો પણ શું છે? અરે ભૂલ છે મારી. માનું છું દામિની કે મારાથી અને મમ્મીથી ભૂલ થઈ ગઈ. આજે બોલ્યો તું ભૂલ થઈને. આજ સુધી તો તે ક્યારેય નથી કહ્યું કે તારાથી ભૂલ થઈ ગઈ છે. હવે બોલે છે તો, અને તારો ચહેરો જોઈને મને પણ લાગે છે કે તું ટેન્શનમાં છે. ગમે તેમ તો આપણે ફેમિલી છીએ, તો તારી ચિંતા અમને પણ થાય. થાકી ગયો છું. કાલ સવારે જો આ અનાથ આશ્રમ વાળાને ખબર પડી ગઈ ને કે એની સાથે ન બનવાનું કંઈ બની ગયું છે, તો એ લોકો કેસ કરશે અને હું ફસાઈ જઈશ. એ હું તો જેલમાં જવા નથી માંગતો દામિની. તારા બીજા લગ્ન થશે તો પણ ખબર તો પડી જ જવાની છે ને. બીજા લગ્ન? મમ્મી જ તો અવારનવાર છોકરીઓનું માગું લઈને આવે છે. એક બાજુ કહે છે કે તને તારા કર્યા પર અફસોસ છે ને બીજી બાજુ આ શું સાંભળું છું? હવે કઈ રીતે તારી સાથે સીધી રીતે વાત કરું? અરે બીજા લગ્ન નથી કરવા, આ મમ્મી કહે છે. અરે એકવાર મીરા મળી જાય ને તો ઘણું છે મારા માટે. મેં બીજું કઈ હવે વિચારતો નથી અને મારે બીજું કઈ વિચારવું પણ નથી. તો માન કે હવે મીરા ભાભી મળી જાય તો તું એમને ટોર્ચર નહીં કરે? ક્યારેય નહીં કરું. પણ ભાઈ ટોર્ચર કરે કે ના કરે શું ફરક પડે છે? મમ્મી એમનો સ્વભાવ સુધારવાનો છે નહીં ને. હવે ભાભી ગયા, આવી રીતે કાલે સવારે બીજા લગ્ન કરીશ ને તો એ પણ જતી જ રહે છે ને. એની સાથે હું વાત કરી લઈશ ને. મમ્મીને કહી દઈશ કે તમારે મારી સાથે રહેવું હોય તો સરખી રીતે રહો. હા, મીરા સાથે જે કંઈ પણ કર્યું ને એ તમે ખોટું જ કર્યું હતું. આખરે તમે પણ એક સ્ત્રી છો, તમે આવું કેવી રીતે કરી શકો? હા, પણ અત્યાર સુધી આટલા સમયમાં પણ મમ્મીના ચહેરા પર અફસોસ અમને દેખાયો નથી. અરે રડતા હોય છે, આ બધાની સામે બતાવતા નથી. બાકી અંદર ખાને એ પણ ડરે છે, એમને પણ બીક લાગે છે. આશ્રમ વાળા જ્યારે ઘરે આવ્યા હતા ને ત્યારે જવાબ દેવા માટે પણ ફાફા પડતા હતા મમ્મીને. અને કહી દીધું કે થોડા દિવસ માટે બહાર ગઈ છે, પ્રસંગમાં ગયા છે બંને જણા, આવી જશે આ તે. વાત કેમ નથી થતી? તો કહ્યું કે ફોન તૂટી ગયો છે, બીજો ફોન લેશે ત્યારે તમારી સાથે વાત કરાવી દઈશું. હજી પણ એ વાત નામ ચલાવે છે. પણ ભાઈ અમે લોકો આમાં શું કરી શકીએ? ભાભીને જવાનું તો જતા રહ્યા ને. તમને લોકોને એટલો વાંધો હતો. દામિની સાચું કહી દઉં ને તો હા, મીરા આટલામાં જ છે કઈ. એને બધી જ વાતની જાણ હશે એટલે એની સાથે કઈ માજુકતું બન્યું નથી. પણ એ પરીક્ષા લઈ રહી છે અને હું થાકી ગયો છું આ પરીક્ષા આપીને. હા, હવે મારાથી વધારે કોઈ પરીક્ષા અપાય એમ નથી. જો કામમાં પણ મન નથી લાગતું મારું, તમને પણ ખબર જ છે કે હું ધ્યાન નથી આપતો. જ્યારે જુઓ ત્યારે ટેન્શનમાં બેઠો રહું છું. તો એના કરતાં સારું છે કે મીરા ઘરમાં હતી ને તો હું શાંતિથી કામ કરી શકતો હતો. માનું છું કે હું એની સાથે સરખી રીતે નહોતો રહેતો, પણ એ મારી ભૂલ હતી. જો હવે આ રીતના ડેસ્પરેટ થવાથી કંઈ નથી થવાનું. એ પોતાની મરજીથી ગયા છે અને મને નથી લાગતું કે આપણી મરજીથી આવશે. જો એમને તારી યાદ આવશે અથવા તો એમને રિયલાઇઝ થઈ જશે કે તને અફસોસ છે તો એ જરૂરથી પાછા આવી જશે. તમે ઘરે આવો. હા, પછી એનાથી શું થશે? મમ્મી સાથે વાત કરો. હું તો કહું છું કે ભાભી ગયા અને બહુ સારું કર્યું. મમ્મીને કેટલા સમજાવ્યા હતા પણ સમજ્યા નહીં. આ ભાભી નર્કમાંથી છૂટ્યા. એવું નથી. હવે ભાભી ના ગયા હોત તો હજુ સુધી તો ભાભીને ટોર્ચર જ કરત ને, હેરાન જ કરત. હા, પણ દામિની અત્યારે આદિનો ચહેરો જોઈને એવું લાગે છે કે મમ્મીને ખબર નહીં પણ એને તો થોડો અફસોસ છે. તો હવે એને ટોન્ટ મારવાનો કોઈ મતલબ નથી. જો ભાઈ, અમે તારી પૂરી હેલ્પ કરવાની કોશિશ કરશું, પણ હવે કોશિશ કરી શકીએ. બાકી તો ઉપરવાળાની ઈચ્છા અને મીરાની ઈચ્છા કે એને પાછું આવવું છે કે નહીં. ઠીક છે, આ રસ્તો આપણી રાહ જોવે છે. અમે થોડુંક વોક કરીને આવીએ. આવું છે તારે?
આદિ આવે ને એટલે વાત તો કરી જ લેવી છે કે હવે આ સંગીતાબેન છોકરી બતાવે છે તો એની સાથે લગ્ન કરી લે. ખબર જ છે છેલ્લા કેટલાય સમયથી આવી રીતે મૂડ ઓફ કરીને ફરી રહ્યો છે. વાત કરવી છે તમારી સાથે, કરી શકું? વાત તો મારે પણ તારી સાથે કરવી છે. હા તો તમે પહેલા કહો ને, તમારી વાત સાંભળી લો. હું તારી માં છું. આમ અકળાઈને વાત કરવાથી કઈ વાત નહીં બદલાઈ જાય. કહેશો કે હવે હું શરૂ કરું? જો સંગીતાબેને કહ્યું છે કે આજે એ બીજી છોકરી બતાવે છે તો આપણે જઈને જોઈ આવીએ. જરાય વિચાર નથી આવતો તમને કે તમે શું બોલો છો? આશ્રમવાળાને જવાબ દઈ દઈને થાકી ગયા છો, છતાં એકવાર તમે એ નથી વિચાર કર્યો કે કાલ સવારે એ લોકોને ખબર પડશે તો? પહેલા તો બહુ ડરતા હતા, ક્યાં ગયો હવે તમારો ડર? આ જમાઈ અને દામિની મળ્યા હતા રસ્તામાં અને મેં બધી જ વાત કરી એમને. સાચું કહું તો મીરા સાથે આપણે જ ખોટું કર્યું છે. આપણે એને મજબૂર કરી ત્યારે જે આ ઘર છોડીને ગઈ છે. આપણે શું મજબૂર કરી? કેમ? અનાથ આશ્રમમાંથી એને એક સારું ઘર મળ્યું હતું, એક પરિવાર મળ્યો હતો, તો માં તરીકેનો પ્રેમ તમે નહોતા આપી શકતા? ઓહ, એટલે બધો દોષનો ટોપલો માના માથે. કેમ તું એક પતિ તરીકે એને પ્રેમ નહોતો આપી શકતો? મારી ભૂલ હતી. અત્યારે મને એ જ ભૂલનો પછતાવો થાય છે કે કાશ તમે જે કર્યું તે મારે પતિ તરીકે એની સાથે સરખી રીતે રહેવાની જરૂર હતી, એની વાત માનવાની જરૂર હતી. અચ્છા, સરસ. તો માનવું તું ને ત્યારે જ. આ ગયા પછીનું તને ડાપણ સૂજ્યું? હા, એ ગઈ ને પછી જ મને એવું લાગી રહ્યું છે કે મેં બહુ મોટી ભૂલ કરી. ને સાચું કહું તો મને એની બહુ યાદ આવે છે. બિચારી કઈ હાલતમાં હશે, ક્યાં હશે, શું કરતી હશે, બધા જ વિચારો આવે છે મને. અને તમને કહી દઉં, હું કોઈ બીજા લગ્ન નથી કરવાનો. બીજા લગ્ન કરીને પણ તમે જે મીરા સાથે કર્યું હતું એવું જેની સાથે કરવા માંગતા હશો ને. દામિનીએ મને સાચું જ કીધું હતું કે પહેલા મમ્મીને સમજાવ. હા, મમ્મીના મગજની અંદર હજી તારા બીજા લગ્નનું ભૂત ચડ્યું છે ને એને ઉતાર અને પછી મીરાને ગોતવા નીકળજે. આ 6 મહિના થઈ ગયા છતાંય મીરા મળી નથી તમારા કારણે. તમે ઈચ્છતા જ નથી કે પાછી આવે. અને લોકોને જવાબ તો ખોટા જ દેવા છે ને. આ કેટલાક બહાના બતાવશો હવે? છે કોઈ બહાના બીજા નવા? મીરા, મીરા તું અહીંયા? ક્યાં હતી તું? તને ગોતી ગોતીને થાકી ગયો હું તો. હા, આ 6 મહિનાથી ગાયબ છે. નથી ફોન, નથી કોઈ કોન્ટેક્ટ. અમે તને ગોતી પણ તું કશે ન મળી. એ તો ક્યારની મરી ગઈ. એ મીરા જે તમને પસંદ નહોતી, જેની બોલી ચાલી, જેની રહેણી કહેણી, જેના શબ્દો પસંદ નહોતું ને તમને, એ તો 6 મહિના પહેલા જ ગાયબ થઈ ગઈ. આ હું છું, નવી મીરા, જેને ઇંગ્લિશ બોલતા આવડે છે, સારા કપડાં પહેરતા આવડે છે, લોકોનું અપમાન કરતા પણ બરાબર આવડી ગયું છે. પહેલા નહોતું આવડતું, હવે શીખી ગઈ છું. પણ હતી ક્યાં એ તો કે? કહ્યું તો ખરા, પોતાની જાતને સુધારવા ગઈ હતી. દામિની બેને મને કહ્યું હતું કે આ લોકો તને આ હાલતમાં ક્યારે એક્સેપ્ટ નહીં કરે, તારે બદલવું પડશે. એટલે તમારા માટે મારી બોલવાની સ્ટાઇલ, મારા પહેરવાના કપડાની સ્ટાઇલ બધું જ બદલવું પડ્યું. મમ્મીજી, એટલે દામિનીને ખબર હતી કે તું ક્યાં છે? હા, ખબર હતી. અને એમના કારણે જો આજે આ રીતે તમારી સામે ઊભી રહીને બોલી રહી છું. તમને શું લાગે છે કે મને શોખ નથી? સારું પહેરવું, સારું ભણતર હોવું, એજ્યુકેશન હોવું, બધાને બધું ગમતું જ હોય, પણ માણસની પરિસ્થિતિઓ ક્યારેક એને હરાવી દેતી હોય છે. મા બાપ નહોતા, અનાથ હતી, તો તમને શું લાગે છે એ પરિસ્થિતિમાં હું મારા દેખાવ ઉપર કામ કરું કે હું કેવા કપડાં પહેરું છું, કેવી લાગુ છું, કેવું બોલું છું? કે પછી હું એ કામ કરત કે જે પણ ઘરમાં જાઉં ત્યાં મારા સાસુ, મારા હસબન્ડ, મારા નણંદ, નણદોયા એ બધાને ખુશ રાખવાની કોશિશ કરું અને મારું ઘર સંસાર સંભાળું? સાચું કહ્યું તે. તમે ગયા ને પછી ખબર પડી કે તમારી વેલ્યુ આ ઘરમાં શું હતી. અને આજે તો આદિત્યએ પૂરેપૂરું ભાન કરાવી દીધું.
અત્યાર સુધી હું આ બધી જ વાતને માફ કરી દેજે. જે કે પણ થયું અમારી સાથે થવું જોઈતું હતું અને એ જ થયું છે, કારણ કે અમે લોકો એ જ લાયક હતા. તું પહેલા પણ સારી જ હતી અને અત્યારે પણ. ખરાબ તો અમે હતા કે તને સમજી ન શક્યા, તારી સાથે સરખી રીતે રહી ન શક્યા. તે અમારા માટે બદલાવ લાવ્યો અને અમને એક ભાન પણ કરાવી દીધું કે ખરેખર દુઃખ તો મને પણ થયું હતું કે પત્ની તરીકે તને ક્યારેય મેં ઘરમાં સરખી રીતે બોલાવી નથી, તારી સાથે વાત નથી કરી, તને કોઈ દિવસ માન નથી આપ્યું કે તારી કોઈ વાત સાંભળી નથી. હાથ જોડું છું તારી સામે, બીજી વાર મને છોડીને જતી નહીં. હા મીરાબા, આ ઘરને અમને તમારી જરૂર છે. ભૂલ થઈ ગઈ છે, એકવાર માફ કરશો? મમ્મીજી, માણસ પણ કેવો છે ને, ફેશન, એજ્યુકેશન, ધર્મ, ગોત્ર, મરણ, મર્યા પછી શું થવાનું છે બધું જ શીખી ગયો, પણ ફક્ત ને ફક્ત માણસ બનીને કેવી રીતે રહેવું એ ન શીખી શકી. હું આ ઘરમાં રહેવા માટે તૈયાર છું, પણ મારી ફક્ત ને ફક્ત એક જ શરત છે કે હું પહેલા જેવી હતી એવી જ રહીશ. મારામાં કોઈ બદલાવ નહીં આવે. જો તમને મંજૂર હોય તો ઠીક છે, નહીં તો મને રજા આપી દો. કારણ કે નવી મીરા છે ને, એ મોઢા પર સાચા જવાબ દેવાની તાકાત રાખે છે, અપમાન કરવાની તાકાત રાખે છે, અને એ કદાચ તમે સહન નહીં કરી શકો. મંજૂર છે. હા,